નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોઈ જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ 3500 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તે 3500 જેટલા ઉમેદવારોને કયા કયા ડોક્યુમેન્ટ્સની જે છે મિત્રો જરૂર પડશે. સાથે જ મિત્રો, આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો તમે ક્યારે ઉમેદવારી રદ થઈ શકે છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા અગાઉના વિડીયોમાં કરી. આજના વિડીયોમાં આપણે જાણીએ કે મિત્રો, જો તમારું નામ પ્રોવિઝનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના લિસ્ટમાં આવી જાય છે, તમારા તમામ ડોક્યુમેન્ટ ઓકે થઈ જાય છે અને તમારું જે છે તે મિત્રો સમાવેશ 2320 જગ્યામાં જ્યારે થઈ જાય છે, ત્યારબાદ મિત્રો તમારે આગળની પ્રક્રિયા કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેને લઈ અને આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સાથે જ મિત્રો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી યોજનાઓ, પેન્શનને લગતા પત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા એટલે કે કુલ 3500 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે આપણે અગાઉના વિડીયોમાં જાણ્યું. તો 10 થી 11 જેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે દસ્તાવેજોની જરૂર પડશે. તેની ઝેરોક્ષ લઈને તમારે જવાનું છે. તમારા ડોક્યુમેન્ટ્સ ઓકે હશે અને ત્યારબાદ તમારું બધું જ ઓકે થઈ ગયા બાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો 2320 જગ્યાઓ ઉમેદવારોનું જે છે તે પ્રોવિઝનલ લિસ્ટ મૂકવામાં આવશે, એટલે કે સિલેક્શન લિસ્ટ મૂકવામાં આવશે. પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટમાં કુલ 2320 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જે ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારો ડોક્યુમેન્ટ ઓકે છે તેવા તમામ કેટેગરીના ઉમેદવારોને આ 2320 ઉમેદવારોનું સિલેક્શન જે પ્રોવિઝનલ લિસ્ટ મૂકવામાં આવશે, તે 2320 ઉમેદવારોને જે છે તે મિત્રો તમામ કેટેગરીના ઉમેદવારોને મેરિટ વાઇઝ ડિવિઝન સિલેક્શન માટે અમદાવાદ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ હોલમાં બોલાવવામાં આવશે. નરોડા ખાતે તમારે જ્યારે તમે ઉપસ્થિત થશો ત્યારે સિરિયલ વાઇઝ મિત્રો 50-50 ઉમેદવારોને અંદર બોલાવવામાં આવશે સેન્ટ્રલ ટ્રેનિંગ હોલમાં, જ્યાં એક ડિસ્પ્લે લાગેલી હશે અને આ ડિસ્પ્લેની અંદર 16 જેટલા અલગ અલગ ડિવિઝનમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તે બતાવવામાં આવશે. આ જગ્યાઓ કેટેગરી વાઇઝ નહીં પરંતુ કુલ જગ્યાઓ બતાવવામાં આવશે. ધારો કે અમદાવાદ ડિવિઝન 57 જગ્યા ખાલી, નરોડા મહેસાણા ડિવિઝન 25 જગ્યા ખાલી. મહદઅંશે મિત્રો જે છે તે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ડિવિઝન જે છે 9 જેટલા તે ડિવિઝનમાં જગ્યાઓ ખાલી હોય છે, કારણ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના શિક્ષિત ઉમેદવારો કંડક્ટરની ભરતીમાં જે ઓલરેડી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોકરી કરી રહ્યા છે તેવા ઉમેદવારોને પ્રિફર કરવામાં આવે છે અને નવી ભરતી થયા પહેલાં જૂના કંડક્ટરોને જે છે તે મિત્રો વતનનો લાભ આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડિયાદ, બનાસકાંઠા, પાલનપુર, હિંમતનગર વગેરે જેવા, ગોધરા વગેરે જેવા જે 7 જેટલા ડિવિઝનો છે તેમાં મિત્રો મહદઅંશે છેલ્લી 5 ભરતીઓમાં જગ્યાઓ ખાલી રહેતી નથી. ફક્ત ને ફક્ત આ જૂના કંડક્ટરો વતનનો લાભ મળે છે, એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ આ જગ્યાઓ ખાલી હોય છે. એટલે કે મહદઅંશે દક્ષિણ ગુજરાતના જેવા કે ભાવનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ આ વગેરે જેવા ડિવિઝન છે તેમાં જગ્યાઓ ખાલી બતાવતા હોય છે. હવે જ્યારે તમે ત્યાં જશો ત્યારે ડિસ્પ્લે પર ડિવિઝન વાઇઝ ખાલી જગ્યાઓનું લિસ્ટ બતાવતું હશે અને જેમ જેમ મિત્રો ઉમેદવારો જગ્યા સિલેક્શન કરતા હશે તેમ તેમ જગ્યામાં ઘટાડો થતો જશે. ત્યાં અલગ અલગ ડિવિઝનના કર્મચારીઓ ટેબલ પર બેઠા હોય છે. તમારો જ્યારે નંબર આવશે ત્યારે તમારી પસંદગીના મુજબના ડિવિઝનમાં ટેબલ પર તમારે જવાનું હોય છે. એટલે કે તમે જે મિત્રો તમે જ્યારે તમને નંબર આવશે, કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જ્યારે જશો ત્યારે તમારી જોડે 3 સેટ માગવામાં આવશે, જેમાંથી એક નિગમ પોતાની પાસે રાખશે. જ્યારે એક આ તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જ્યારે સમાવેશ થશે ત્યારે તમારે ત્યાં તમને આ સેટ આપવામાં આવશે. જ્યારે તમારો નંબર આવશે ત્યારે તમને એ લિસ્ટ તમારો સેટ જે હશે ડોક્યુમેન્ટનો તે તમને આપવામાં આવશે અને ત્યાં હાજર ડિવિઝનમાં તમારે જે ડિવિઝનમાં જવાનું હોય તે ડિવિઝનના ટેબલ ઉપર જઈ અને તમારે બેસવાનું હોય છે. ત્યાંથી તમને જે ડિવિઝનના ટેબલ ઉપર અલગ અલગ કર્મચારીઓ બેઠા હોય છે. ધારો કે તમે જ્યારે જાઓ ત્યારે રાજકોટમાં 85 જગ્યા ખાલી છે, તમને લાગે છે કે મારે રાજકોટ ડિવિઝનમાં જવું છે જે મને સરળ પડશે, તો રાજકોટ ડિવિઝનના ટેબલ પર તમારે હાજર થવાનું હોય છે. ત્યાં તમને ડિવિઝનનો ઓર્ડર, પોલીસ વેરિફિકેશન માટેનું ફોર્મેટ તેમજ જે તે ડિવિઝનને લગતા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટેનું ફોર્મેટ હાજર ઉમેદવારો જે ટેબલ પર છે તેઓ તમને બનાવીને આપશે. આ તમામ પર તમારો ફોટો ચોંટાડવામાં આવશે, સહી સિક્કા કરવામાં આવશે અને ત્યાં પણ તમારે ફોટાની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝના. તો ઓછામાં ઓછા તમારે 5 થી 6 ફોટા ત્યાં લઈને જવાનું હોય છે. હવે તમારે આ જે ડિવિઝનનો ઓર્ડર છે તે લઈને તાત્કાલિક તમારે જે છે તે મિત્રો ડિવિઝન પોલીસ વેરિફિકેશન માટે જવાનું હોય છે. તો પોલીસ વેરિફિકેશન માટે તમારે સૌથી પહેલાં તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને તમારા પર કોઈ પણ જાતનો ગુનો નથી, તમે કોઈ પણ જાતનો ક્રાઇમ કર્યો નથી તેવું એક સર્ટિફિકેટ
એનઓસી સર્ટિફિકેટ લેવાનું હોય છે. ત્યારબાદ જે તે ડિવિઝનને લગતા સરકારી હોસ્પિટલમાં તમારે મેડિકલ ચેકઅપ ફોર્મેટ માટે જવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરો છો તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમારે એ જે તમને ટેબલ પરથી નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતેથી જે સિવિલ સર્જનનું જે મેડિકલ ફોર્મેટનું એક ફોર્મેટ આપવામાં આવશે તમારા ફોટા સહિતનું, તે લઈને જવાનું હોય છે. અને મહદઅંશે મિત્રો 20 થી 25 રૂપિયાની ફીસમાં તમારે તમારું શરીરનું તમામ મેડિકલ ચેકઅપ ત્યાં કરી આપવામાં આવશે. મેડિકલ ચેકઅપ માટે તમારે શું કરવાનું હોય છે? તો સૌ પ્રથમ તમારે જઈને મિત્રો ફાઇલ બનાવવાની હોય છે. આ ફાઇલ બાદ તમારે બ્લડ સેમ્પલ, યુરિન સેમ્પલ આપવાનું હોય છે. ત્યારબાદ તમારો એક્સરે, તમારી જે છે તે ઇસીજી રિપોર્ટ થશે. અને સાથે જ મિત્રો તમારી આંખોની તપાસણી વગેરે જેવા જે અલગ અલગ જે તબક્કાઓ છે મેડિકલના, તેમાંથી તમારે પસાર થવાનું હોય છે. અંતે તમને દિવસના અંતે મેડિકલનું જે છે તે તમે ફિટ છો તેવું સર્ટિફિકેટ મળી જતું હોય છે. 1 થી 2 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. ઓર્ડર મળે તાત્કાલિક જનરલ ઈડબ્લ્યુએસ તેમજ એસસી કેટેગરીના ઉમેદવારોને ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે. ઓબીસી અને એસટી ઉમેદવારોના જે ઉમેદવારો છે તેમને જાતિ પ્રમાણપત્ર ખરાઈ થવા પછી ડિવિઝન ફાળવવામાં આવશે. એટલે કે તેમના જાતિ જે છે તે ડિવિઝન ખાતેથી તમારે જ્યાં નરોડા ખાતેથી તમને તમારા જે છે તે મિત્રો જાતિ ખરાઈ માટે તમારા પ્રમાણપત્રો ગાંધીનગર મોકલવામાં આવતા હોય છે. વાત કરીએ મિત્રો ત્યારબાદ તો ડિવિઝન ફાળવણીના ઓર્ડર પછી પોલીસ વેરિફિકેશન માટેનું એક પ્રમાણપત્ર આપવામાં આવશે, જે તમારે ઉમેદવારોને નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાનું હોય છે. પોલીસ વેરિફિકેશનનું સર્ટિફિકેટ અને માન્ય સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ લઈને તમારે ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે. ડિવિઝનમાંથી તમે હાજર થશો એટલે તમારી નોંધ લેવામાં આવશે. રજિસ્ટરમાં તમારું નામ, કયા ટાઈમે કઈ તારીખે હાજર થયા તેનો મિત્રો એક જે છે તે મિત્રો તમારી સાઇન કરવામાં આવશે અને તમને ત્યાં રજિસ્ટરમાં લખવામાં આવશે. ત્યારબાદ ડિવિઝનમાંથી તમને એવું કહેવામાં આવશે કે અમે ફોન કરીએ ત્યારે તમે ટ્રેનિંગ માટે હાજર થઈ જશો. ત્યારબાદ ડિવિઝનમાંથી કોલ આવે, તમારે ડિવિઝનમાં જે તારીખ આપવામાં આવશે ટ્રેનિંગ, તે દરમિયાન ટ્રેનિંગ મેળવવા માટે તમારે જવાનું હોય છે. ટ્રેનિંગ દરમિયાન મહદઅંશે ડિવિઝન ખાતે તમને જે છે તે મિત્રો કંડક્ટરની ફરજો, નોકરી પર શું કરવાનું, કઈ રીતે મિત્રો એસટીની રકમમાં જે છે તે મિત્રો વધારો કરવો, સાથે જ મિત્રો આવકમાં વધારો કરવા શું કરવું જોઈએ, અને કઈ રીતે મિત્રો ઈટીએમ મશીન જે આવે છે ઓટોમેટિક જે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન, તે કઈ રીતે ઓપરેટ કરવું તેના વિશે તમને શીખવાડવામાં આવે છે. મિત્રો ત્યારબાદ તમને ડિવિઝન ઉપર ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જ્યારે તમે નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે જશો અને તમે જે પણ ડેપો સિલેક્ટ કરશો ડિવિઝન, તો એ ડિવિઝનમાં આવતા તમામ ડેપોને તમારે ક્રમ આપવાનો હોય છે 1, 2, 3, 4, 5 પ્રમાણે. ધારો કે તમે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરો છો તો રાજકોટ ડિવિઝનમાં આવતા અલગ અલગ ડેપો જેવા કે હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર, જસદણ, ગોંડલ, આ તમામને તમારો જે છે તે મિત્રો તમારે તમારી પસંદગીનો ક્રમ આપવાનો હોય છે. હવે મેરિટમાં તમારે જે પ્રમાણે તમારો નંબર આવતો હશે તે પ્રમાણે તમને તમારા પસંદ કરાયેલા જે નંબર છે ડેપો, તે પ્રમાણેના ચડતા ઉતરતા ક્રમમાં જે તે ડિવિઝનમાં તમારો નંબર આવતો હશે ડેપોમાં, તે ડેપોનો તમને ઓર્ડર આપી દેવામાં આવશે. હવે ડેપોનો ઓર્ડર ફાળવ્યા બાદ તમારે ટ્રેનિંગ પૂરું થયા બાદ ડેપોનો ઓર્ડર લઈ લેવાનો હોય છે. અને ડેપોનો ઓર્ડર લઈને ડેપો ફાળવણી બાદ તમારે તાત્કાલિક ડેપોના જે તે ડેપો ખાતે હાજર થવાનું હોય છે અને ડેપો મેનેજરને રિપોર્ટ કરવાનું હોય છે. ડેપો મેનેજર જે છે તે તમારી મિત્રો રજિસ્ટરમાં નોંધ લેશે અને ત્યારબાદ તમને જરૂરી સૂચના આપી અને તમને શરૂઆતમાં જૂના કંડક્ટર મિત્રો સાથે 2 થી 3 દિવસ સુધી ટ્રેનિંગમાં મોકલશે. વિવિધ રૂટો વિશે તમને માહિતી આપશે અને ત્યારબાદ તમને સતત ટીપો આપી દેવામાં આવશે. આમ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈ અને કઈ રીતે મિત્રો તમને નોકરીના ઓર્ડર મળશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરી. આશા રાખીશું કે જે 30,843 ઉમેદવારો લેખિત પરીક્ષા આપી ચૂક્યા છે તેમના માટે આ વિડીયો જરૂરથી મિત્રો મહત્ત્વનો બનશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.